સુરતમાં ઈંટ ભરેલો ટ્રક પલટી જતા ડ્રાઈવર ફસાયો. ફાયર વિભાગની ટીમે દરવાજો તોડીને ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. સુરતમાં અમરોલી કુસાડ ફાયર સ્ટેશન પાસે ઈંટ ભરેલો ટ્રક પલટી મારી ગયો. બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને દરવાજો તોડીને ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર બરોડાથી ઈંટ ભરેલો ટ્રક સુરતના કતારગામ વિસ્તારમાં જતો હતો. દરમિયાન અમરોલી કુસાડ ફાયર સ્ટેશન પાસે બ્રિજ પાસે પહોંચતા જ કોઈ કારણોસર ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો. ટ્રક પલટી મારી જતા ડ્રાઈવર ટ્રકની અંદર ફસાઈ ગયો હતો. બીજી તરફ બનાવ અંગેની જાણ ફાયર વિભાગની ટીમ અને અમરોલી પોલીસને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટ્રક પલટી જતા ટ્રકમાંથી ઈંટ રસ્તા પર વેરાઈ ગઈ હતી. જો કે ફાયર વિભાગની ટીમે ટ્રકના દરવાજાનો કાચ તોડીને ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. રિપોર્ટર અનિલ જોગાણી, યશવી ગુજરાત ન્યૂઝ, સુરત.